નવા વ્લોગની અંદર તમારું સ્વાગત છે। તો મિત્રો આજે આપણે પ્રસંગ ચાલુ થઈ ગયા છે, તો પ્રસંગમાં આવી ગયા છે અને આ બાજુ પાછળ જો બદામને આ બાજુ ત્યાં હું બાંધી છે અને મહેમાને પણ હજી આવ્યા રાખે છે। એક ગાડી પાછળથી જાય છે અને આ બાજુ આપણે રસોડો હાલે છે તબેલાની અંદર। મિત્રો આજે વાહન બધા પડ્યા તળાવને કાંઠે પાણી ભર્યા। આ બધાયનું તમે દિને દિને ચડતો કરજો અને બધી તમે રક્ષા કરજો। કાંઈ ભૂલચૂક તરીકે સમય આપતા પ્રાર્થના વંદના સાથે હે ભગવાન મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ કરુણ્ય મંગલો સર્વ મંગલાય સ્તનો હરિ સર્વ મંગલ માંગલ્યે શિવે સ્વાર સાધિકે શરણ્ય ત્રંબકે ગૌરી નારાયણી નમો નમસ્તુતે। બધાય જરાક વચમાંથી જો તમે ભણેલી જાઓ ભગવાનનું નામ લે। મશીન ના પોવાય નીકળી જાય મોહની વાર લેવાય ગરમી થાય ઉનાળા આવે તેની આકડીયા વાળું આવે ભાઈ, એમાં આકડીયા કરી દીધા ના પોવાય ટેપ છોટાડી લેવાય ટેપ છોટાડી લેવાય श्री पाचो आला भाई लखू भाई शाखे लगारिया तस्य गृह भारिया भाई मटुबेन तस्य कुक्षे पुत्र विनोद भाई आओ नेता श्री गाम लालू का राज महाराज वेवे श्री पाच जला भाई आला भाई शाखे बिंदारिया तस्य गृह भारिया भाई पम्मी बेन जो माधव भाई रमे उमरा मारे शेरे बाजू थोड़ी बार थाय तो उमर जाए, थोड़ी बार तो उमर थाय टाटा कह दे भाई माधव आम जो माधव ए रही आम टाटा के बधन टाटा के आम जोई रियो एम जातो एनो ओरो मड्या એટલે મૂળ વગર માટી થઈ મૂળ વગર નઈ થી અને હેન મીંદડા મારા જે આલે આલે માર બાવને માર એ મીંદડો દેખી ગયો એટલે મીંદડાનો આહે વાહે જાય છે। હાલો અમારે બે જણા જવું છે મિત્રને અહીંયા ચા પીવા, લગ્ન આવી ગયું હે। હા કાયમ ફોન આવે ગીત ગાવા આવો આવો પણ માધવભાઈ જે કાહે ટાઈટ છે ને એટલે ખાઈ જાય રીએ ની ઊંઘા એને નીંદરમાં હોય ને પછી આપણે જઈએ એટલે અહીંયા રીએ નહીં અટાણ સા પીએ ને અને આ બાજુ અમારે જે માધવભાઈને મૂકતા જાય અહીં પીએ નહીં એ બધા રમે છે અહીંયા પ્રગતિબેન ને ધ્યાનીબેન ને બધા રમાડે છે, તો અમે જઈએ ચા પીતા આવી। ધ્યાની બેન આવું નથી હાલો તો આપણે જો અટાણ ગામમાં સા પીવા ગયા હતા, લગ્ન આવ્યું તી સા પીવાય નથી જવાનું ને ગીત ગવાય હાઈ જવાયનું નહોતું તે મોડા ગયા હતા તે અંધારું થઈ ગયું આવ્યું દાદા આવ્યા ને તાતા અંધારું થઈ ગયું તે જેઠીમાન બધાને દઉં બેઠા હતા થોડીક વાર બેઠા ને હવે એમાં માધવીબેન કે કરવા પરોઠા એને કાલનો પરોઠા કરતી હતી તે બધું જો ધાણા ભાજી મેથી લઈ આવી ને અહીંયા બધું સુધારી જ્યારે આ સુધારીને બધું અહીં રાખ્યું ને હવે ત્યાં હું કરતી હોય રસોડામાં ગઈ નાખશે હો શું કરો બે જો જે વસ્તુ ખવાણી આવે ને તો એ ઘા કરવા માંડે હો। આપણે અમુક વસ્તુ આપણે એમ કહીએ ને માથું ઓલું કાંઈ મારે ના હું ના કરું આજે હવે કાલનો પરોઠા ખવાણી એવી કાલ જેઠી માળથિયા બનાવતા હતા તે રસોડામાં સુલાને નવરાત નથી એટલે એમ કહે આજ પરોઠા રહેવા દે ને માધવ ને પપ્પા ને શું કરતા હોય જે ભાઈ ધીંગાણા ચાલુ કર્યા, માધવભાઈ ધીંગાણા ચાલુ કર્યા
શું કરો ભાઈ? ટીંગણા કે જતા જતા લાગતું નથી. ઓહો હમણાં ત્યાં કહરતા શીખો ને દિસે ટાઈ રૂંઢે રસોડામાં સાહી લઈને જાણ તા પાડી નસોડો પકડીને તાણે એ આમ ટાટા કહી દે બધે ટાટા કહી દે. હાલો ફોનમાં વાત કર દે. હાલો હાલો જો ફોન ગોતે હાલો કહી દે બધાને ટાટા કહી દે કાને માધવ. તો તઈને મજા આવશે. ધાણા ભાજી મેથી બધું નખાઈ ગયું. માથું પાણી ભરતી જતા જોજે આવે કાંઈ કા આવે કોઈ વસ્તુ એકી નહીં રહેવા દેવાની ભાઈ કામ વધારી દી થોડું કરવાનું જે જોઈ ત્યાં બે જો ગલું આવે જો આવે ગલું માધવી બેને પરોઠા સાંભળાન ગામમાં હોય એવાથી જોવા જવાનું છે કા માધવી પ્રગતિ જોવા જવાનું ને? હા અમારે ગીત ગાવા જવું છે જલાભાઈ ને અને છોકરીઓને હે ને હોય જેવા ગામમાં જવું. મમ્મી આને ખવડાવ ને દુબઈ રહી આવ્યા હતા જોયું 11:30 વાગે બે આવ્યા હતા ને કે જમવાનું કરી નાખ્યું બેન સારું મેં કીધું અમે બનાવતા હું મારું મેં ભેગું બની જાય તમારું એમાં ખાઈ તો સારું એટલે જો ભણાવવા માંડ્યા આવે કાંઈ થોડાક વણી નાખ્યું થોડુંક આગળ કરી નાખ્યું પછી માથી બેન તરતી આવે કાંઈ ઉમાવે લોઢીમાં કરતી આવે થોડાક માધવી વળ્યા ને થોડાક હું વણ નાખું પછી હું વણતી આવું કાંઈ સોડવતી આવે થઈ જાય તો પછી જવું છે ગીત ગાવા તપી ગઈ. હાલો તો હવે તરવા સોડવા માધવી બેન કે હું સોડવી મમ્મી કે મને એકવાર કહી દે ને કેવી રીતનું કરવું તો માધવી જો તેલ નાખ્યું જરા જરા તેલ નાખી કરવાનું એ સોડવજે ને હું હવે ભણું જ્યાં સોડવાઈ ગયું આ એક સોડવાઈ ગયું ને હવે મારી સોડવજે નિરાયતે નાખવાનું નગર તું જો આમ નિરાયતે નાખજે ને તેલ સામે ઉડે ને ભાઈ તું જરા જરા નાખી પછી મવારમાં થઈ ગયું એટલે આમ કરી નાખવાનું એટલે નામી પાકે હો. માધવી બેન સોડવે આપણે જો પરોઠા હોય એટલે દહીં અને પરોઠા મસ્ત લાગે તો જેને ખાવા આવવું હોય એ આવો.
પાતળિયા ચોરા રાજસ્થાની